અમદાવાદના વિવાદિત હાટકેશ્વર બ્રિજને હવે તોડવામાં આવશે। હાટકેશ્વર બ્રિજને તોડવા માટે 4 કરોડનો ખર્ચ થશે। આ માટે ટેન્ડર આપવામાં આવ્યું છે। આ સાથે જ હાટકેશ્વર બ્રિજ તૂટવાનો હોવાથી સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે। ટ્રાફિક અને વરસાદી પાણી ભરાતા હોવાથી બંધ બ્રિજ વધુ તકલીફ આપતો હતો। અમદાવાદનો સૌથી વિવાદિત અને સૌથી મોંઘો જે બ્રિજ હાટકેશ્વર બ્રિજ છે, જે ખૂબ જ ચર્ચામાં રહ્યો અને હવે તેને તોડવાનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીની અંદર લેવામાં આવ્યો છે। આ સ્ટેન્ડિંગ કમિટીને નિર્ણય લીધો, જેની અંદર 4 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજને તોડી પાડવામાં આવશે। શરૂઆતમાં એવું કહેવામાં આવતું હતું કે બ્રિજના જે પૈસા છે તે જે તે બિલ્ડર છે તેની પાસે જ લેવામાં આવશે, પરંતુ હવે 4 કરોડનો ખર્ચ આપી એક થર્ડ પાર્ટી વ્યક્તિને આપવામાં આવ્યું છે। સ્થાનિકો આપણી સાથે છે હાટકેશ્વરના, કારણ કે તેઓ વધારે હેરાન થતા હતા। નિલેશભાઈ, હવે અંતે તોડવાનો નિર્ણય લીધો છે। છેલ્લા 3-4 વર્ષથી અમે આ બ્રિજ બનશે એટલે હેરાન થઈ છે। ખાલી 3 થી 4 વર્ષ માટે આ બ્રિજ ચાલ્યો। જે તે કોન્ટ્રાક્ટરે આ બ્રિજ બનાવ્યો છે એને કોઈ પણ જાતની સજા નહીં થઈ। 5-10 વર્ષમાં 17 બ્રિજો પડી ગયા, એક પણ કોન્ટ્રાક્ટરને સજા નથી થઈ। આ તો ગઈકાલે ગંભીરા બ્રિજ બરોડાનો પડ્યો એટલે લોકો વિરોધ ના કરે એટલે ન છૂટકે સ્ટેન્ડિંગમાં ઠરાવ પસાર કર્યો કે 4 કરોડના ખર્ચે બ્રિજ તોડવાનું છે। હું તમારા ટીવીના માધ્યમથી કહું, 4 કરોડ છે ને એના ડબલ કોન્ટ્રાક્ટ જો વસૂલ કરો, અને મને વિશ્વાસ નથી કે 3 મહિનામાં બ્રિજ તૂટે, 3 વર્ષ સુધી નહીં તૂટે। ઘણી બધી લડત આપણે લીધી। પ્રથમ ખાડો પડ્યો ત્યારથી લઈને આપણે જે તમામ મિત્રોએ, સ્થાનિક લોકોએ આ લડત લાવી, ત્યારે આ બધું તૂટ્યું છે, પરંતુ ભ્રષ્ટાચારી બ્રિજ અને ઐતિહાસિક બ્રિજ બની ગયો છે। આ બ્રિજ ઐતિહાસિક બ્રિજ છે। ઘણી બધી લડતો કરી પછી સરકાર દ્વારા છેલ્લે નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ બ્રિજ તોડવામાં આવશે। નિર્ણય લીધાના આજે વર્ષ થવા આવ્યું, તેમ છતાં પણ આજ દિન સુધી આ બ્રિજનું નિરાકરણ આવ્યું નથી। આ તો છેલ્લે એક ઘટના બની અને એના કારણે સરકાર દ્વારા ગઈકાલે નિર્ણય લેવામાં આવ્યો કે આ બ્રિજ તોડવામાં આવશે। બીજી આપણે મુખ્ય વાત એ કહું કે આ વિસ્તારના ચાલુ ધારાસભ્યની લેબ અહીંયા આવેલી છે। જો એમની પણ આંખો નથી ખુલતી કે આ બ્રિજ બાબતે, જો કે એમણે રજૂઆત કરી હતી સરકારમાં પણ કે આ બ્રિજ તોડવામાં આવે। ગઈકાલે સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી કે આ બ્રિજ તોડે। 3-4 વર્ષથી 17 બ્રિજો તૂટી પડ્યા છે। એનો અર્થ એ થાય છે કે આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર ભ્રષ્ટાચારી છે અને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોને છાવરી રહી છે। અને એ બ્રિજ જ્યારે તૂટી પડે, ગંભીરાનો હોય કે ગમે તે બ્રિજ તૂટી પડે ત્યારે ફક્ત એક તપાસના બહાના તળે 2-3 જણાને સસ્પેન્ડ કરે અને પછી આખો મામલો દબાવી દે છે। આ નિર્ણય ખરેખર જો એ લોકોએ જે કોર્પોરેશને સ્ટેન્ડિંગ કમિટી જો લીધેલું હોય, ખરેખર લીધું હોય, દિલથી લીધું હોય તો ભલે આ પુલ તૂટી શકે છે। બાકી આવી રીતનું તો ઘણી વખતે પેપરોમાં આવે છે, ઘણી વખતે સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ પણ થાય છે, અને ઘણી વખતે આ લોકો એ વાત મૂકે છે કે ભાઈ હવે પુલ તોડી નાખીશું, આટલા કરોડનો ખર્ચો આવી રહ્યો છે, આટલા કરોડનો ખર્ચો થવાનો છે। પણ આ શું છે, બધી વાર્તા છે, અને અહીંની પબ્લિકની અમારી બધી માંગણી એવી છે કે આ પુલને તાત્કાલિક ધોરણે એકદમ હટાવી દેવામાં આવે, નહીં તો અમે લોકો જાત મહેનત કરીને અને આ પુલ તોડવાના મદદ કરીશું। બીજી તરફ જે લોકો છે હજી પણ આ કોર્પોરેશન એક પ્રકારની જે અધિકારીઓની જે સત્તાપક્ષ છે તેની લોલીપોપ જ ગણાવી રહ્યા છે। કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।